મિત્રો આ છે હબાય ગામ, આ છે લોડઈ ગામનો રસ્તો, અને આ બાજુ જે રસ્તો જાય છે એ ભુજથી આવે છે, અને આ છે હબાય ગામનો નાકો, અને અહીંયાથી રસ્તો જાય છે મા વાઘેશ્વરી માના મંદિરે. તો ચાલો ત્યાંના તમને દર્શન કરાવું અને ત્યાંનું તમને વ્યૂ બતાવું. તો મિત્રો ત્યારે જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો ત્યારે આપણે હબાય ગામના નાકાગનેથી ચાલુ કર્યો હતો, અને અત્યારે આ જાય છે લોડઈ ગામ તરફ રોડ, અને આ જાય છે ભુજ તરફ રોડ. અને અહીંયાથી જ તમે જોઈ શકો છો આ બોર્ડ લાગેલું છે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર હબાય 1 કિલોમીટર. ત્યાંથી તમે સીધા આમ જાશો તો સીધા તમે મંદિરે જાશો, અને અથવા અહીંયાથી ના જવાનું હોય તમને તો ત્યાં કનેથી જે હબાય ગામનું નાકું છે ત્યાંથી ગામની અંદરથી પણ જઈ શકો છો. તો હેલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મા વાઘેશ્વરીના મંદિરે. મિત્રો જોઈ શકો છો પાછળનું જે લોકેશન છે, તમે મંદિર છે તે બતાવશું પૂરું મંદિર તમને. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અંદરનો પણ વ્યૂ તમને બતાવશું મિત્રો, બને રહો વિડીયોમાં. આ છે મિત્રો કંઈક અંદરનો સીન. આ છે મા વાઘેશ્વરી માનું મંદિર હબાય કચ્છ, જે ભુજથી 25 થી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. વિડીયો જો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નયા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ અવનવા આપણે કચ્છના વિડીયો લાવતા રહીશું, તો જેટલું બને એટલું શેર કરજો વિડીયોને. તો મિત્રો આ છે આપણા હબાય ગામનું જેમાં વાઘેશ્વરી માનું જે મંદિર છે ત્યાંનું લોકેશન, જે ભુજથી 25 થી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. જોઈ શકો છો મિત્રો મંદિર. મસ્ત ઝાડ ખિલખિલાટ કરી રહ્યા છે અને મસ્ત મંદિર બનાવ્યું છે. બહુ સારું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. મિત્રો આ હતું મા વાઘેશ્વરીનું મંદિર હબાય કચ્છ. મિત્રો કેવું લાગ્યું આ વિડીયો તમને? વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નયા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મા વાઘેશ્વરી.